સમાચાર સુરતથી। સુરતમાં 1.5 માસની માસૂમ બાળકીનું રસી મૂક્યાના 19 કલાક બાદ મોત થઈ ગયું। બાળકીની માતાએ નજીકની આંગણવાડીમાં જઈને બાળકીને રસી મુકાવી હતી। રસી મૂક્યા બાદ સવારે બાળકીના નાકમાંથી લોહી નીકળ્યું હતું। લોહી બાળકીની તબિયત ખરાબ થતા કતારગામ આરોગ્ય કેન્દ્રમાં તપાસ માટે લઈ જવામાં આવી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને કહ્યું હતું કે રસી આપ્યાથી આડઅસર થઈ હોય તેવા લક્ષણો નથી। ડોક્ટરે તેમને બાળકનો નિષ્ણાંતનો દેખાડવા સલાહ આપી, જે બાદ પરિવાર બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયું, જ્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી। આમ નાની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ ગયું। પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા મૃત્યુનું કારણ જાણી નથી શકાયું। તમારી છોકરી સારી જ છે, જે રસી મૂકી એ ટાઈમે સારી થઈ જશે। મેં 10 વાગ્યા મેં 10 વાગે સારી થઈ જશે મેં કીધું ઓકે મેડમ। 10 વાગ્યાની બદલે સવારે 6:45 નાકમાંથી લોહી નીકળવા લાગ્યું। મેં એ જાણવા માટે અમે બાળકીને તા લઈને ગયા। મેં કીધું મેડમ તમે કીધેલું હતું આ ટાઈમે છોકરીને રસી મૂકેલી છે, સારું થઈ જશે, તો નાકમાંથી લોહી કેમ નીકળવા લાગ્યું? મારી દીકરી ચાલી ગઈ। વેડ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરે બાળકને તપાસેલું, રસીકરણને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તે ચેક કરી લીધેલું હતું। રસીકરણને રિલેટેડ એમને કોઈ બાકીના આડઅસરો કે એવું કંઈ જણાવેલું નહીં હતું। તે વખતે તેમણે એવું સલાહ આપેલી કે બાળકોના ડૉક્ટર કતારગામ હેલ્થ સેન્ટરમાં છે, ત્યાં તેમને બતાવી દો। તે વખતે બાળકને લઈને તેઓ કતારગામ હેલ્થ સેન્ટર નહીં ગયેલા હતા અને ઘરે ચાલ્યા ગયેલા હતા। તો 1.5 માસની બાળકીનું મોત થઈ ગયું છે। બાળકીને રસી આપવામાં આવી અને ત્યારબાદ 19 કલાક બાદ જ બાળકીનું મોત થઈ ગયું। અત્યારે પરિવારમાં માતમ છવાઈ ગયું છે। મનપાનું આરોગ્ય વિભાગ છે હવે આ બનાવને કારણે દોડતું થઈ ગયું છે, પરંતુ તેમના પરિવારજનો કે જેમાં અત્યારે આઘાત પણ છે અને રોષ પણ છે।